જો, જે ચોરી કરે ને એ પાછળથી બહુ પછતાય. સાચે? બોલી. અરે પૂછું છું, સાચે એવું હોય? હા, તે ચોરી કરે પાછળથી બહુ પછતાય. પણ હું તો બીજી જ વાત કરું છું. હમ આપણા નવા નવા લગ્ન થયા ત્યારે તમે મારી ઊંઘ ચોરી, એનું શું? તમે મારું દિલ ચોર્યું, એનું શું? તમે મારું ચેન ચોર્યું, એનું શું? એ જ કઉ છું ને, જે ચોરી કરે એ પાછળથી બહુ પછતાય. અરે કાકા, કે રોમેન્ટિક વાત હતી. પણ ચોરીમાં ક્યાં રોમેન્સ કાઢે છે તું? બેસને છાનમાની. આ ચોરીનું ખબર છે કાકા? હમણાં બહુ ખતરનાક વસ્તુ. હું લા. હમણાં ઓફિસમાં આખો વીમો ઉતારે છે સાહેબ, થેફ્ટ માટેનો હોય છે ને. હા, બધું ચોરી એટલે બધું આખું વીમો ઉતારે, બરાબર? તે અત્યારે ચાલુ જ છે વીમો ઉતાર. બધી એક એક વસ્તુ કવર કરી છે, ફર્નિચર થી માંડીને આ તે નાનામાં નાની વસ્તુ. હા, તે મને ખબર છે. મેં તાર સાહેબને એવું પણ કીધું કે તમે બધું કવર કરો, પણ આ પેલી ઘડિયાળ છે ને, હા, આ ઘડિયાળનો વીમો તમારું ઉતારવાની જરૂર નહીં પડે. કેમ એવું? એકદમ સેફ જ છે લા. આખા સ્ટાફની નજર એના ઉપર જ હોય છે.